લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના તમામ દિગ્ગજ નેતાઓ મેદાને છે। ત્યારે આજે વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના નંદુબારમાં ચૂંટણી રેલીને સંબોધી હતી। આ દરમિયાન તેમણે કહ્યું કે નકલી શિવસેનાના લોકો મને જીવતો દફનાવવાની વાત કરી રહ્યા છે। એક તરફ કોંગ્રેસ છે કે મોદી તમારી કબર ખોદાશે, તો બીજી તરફ નકલી શિવસેના મને જીવતા દફનાવી દેવાની વાત કરે છે। મારી સાથે દુર્વ્યવહાર કરવા છતાં લોકો તૃષ્ટિકરણનું પૂરેપૂરું ધ્યાન રાખે છે। આ સિવાય નરેન્દ્ર મોદીએ અનામતના મુદ્દે પણ ચર્ચા કરી હતી। તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખૂંટીમાં અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દુમકામાં જાહેર સભા કરી હતી। આ દરમિયાન બંને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું। ખૂંટીમાં જનસભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે થોડા દિવસો પહેલા કોંગ્રેસના એક સાંસદના ઘરેથી 350 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી। આ બધા પૈસા તમારા છે, મારા આદિવાસી ભાઈઓના છે, જે રાહુલ બાબાની પાર્ટીએ લૂંટી લીધા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ પર અને શિવસેના પર આરોપ લગાવ્યા છે। શિવસેનાએ જીવતા દફનાવવાની વાત કરી છે, સાથે જ કોંગ્રેસે પણ વડાપ્રધાનની કબર ખોદવાની વાત કરી છે। તેને લઈને વડાપ્રધાન મોદીનું નિવેદન સામે આવ્યું છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો લોકસભા 2024ને લઈને જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ રહ્યું છે અને જ્યારે ચોથા તબક્કાનું મતદાન આગામી સમયમાં થવા જઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રના નંદુબારમાં જે સભા છે તે સભાનું સંબોધન કર્યું હતું। સભામાં સ્પષ્ટપણે જે શિવસેના છે તે શિવસેના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નકલી શિવસેનાના જે નેતાઓ છે, જે કાર્યકરો છે, તેમના દ્વારા નિવેદન છે તે નિવેદનબાજી કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીવતો જે કબરમાં મોકલી દેવાની વાતો છે તે વાતો કરવામાં આવે છે। સાથે જ જે કોંગ્રેસના પણ જે નેતાઓ છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક જ્યારે જે શિવસેના છે, શિવસેનાની વાત આવે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે જે નકલી શિવસેનાના જે કાર્યકર્તાઓ છે, જે મંત્રીઓ છે, તેમના દ્વારા જે બેફામ નિવેદન કરવામાં ક્યાંક ને ક્યાંક તેને લઈને જે રાજકારણ છે તે રાજકારણ ગરમાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે અમિત શાહ દ્વારા જે ખૂંટીમાં જે સભાનું આયોજન છે તે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સ્પષ્ટપણે જે ખૂંટીમાં જે સભા હતી તે સભામાં કોંગ્રેસના એક નેતાના ઘરેથી ₹350 કરોડ રૂપિયા જે ઝડપાયા હતા તેને લઈને નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું હતું કે જે 350 કરોડ જે રૂપિયા છે તે રૂપિયા તેમની આદિવાસી જનતાના છે, તે ક્યાંક ને ક્યાંક તેમને તે પાછા પણ અપાવશે। એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં લોકસભા ઇલેક્શન 2024 રાજકારણ ગરમાયું હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કોંગ્રેસ, ભાજપ, ટીએમસી, શિવસેના એકબીજાની ઉપર જે આક્ષેપ પ્રત્યાક્ષેપ છે તે કરી રહી છે, પરંતુ જે પ્રમાણે મતદારોનો જે મૂળ છે તે મૂળ તો ક્યાંક ને ક્યાંક ઈવીએમ છે તે ઈવીએમમાં જ્યારે મત આપે છે અને ત્યારે મત નક્કી કરે છે ત્યારબાદ જ માલુમ પડે છે। પરંતુ હાલમાં તો જે પ્રમાણે 2024 ઇલેક્શનને લઈને જ્યારે ચોથા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકારણ છે તે રાજકારણ ગરમાયું હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે નેતાઓ છે તે નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે। જી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્રમાં જનસભા યોજાઈ હતી। શાહની ખૂંટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્રમાં જનસભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અને શિવસેના તેમને જીવતા દફનાવવાની અને કબર ખોદવાની જે વાત કરી રહ્યા છે તેની પર તેમને જનસભાને સંબોધતા નિવેદન આપ્યું હતું।